નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બગસરા તાલુકાના ઘંટિયાળ ગામે ગત 11 તારીખે વન્ય પ્રાણી સિંહણે પ્રાંતીય મજૂરના 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું અને ત્યારબાદ વન વિભાગ દ્વારા 10 લાખની સહાયનો ચેક પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબના હસ્તે તેમના વારસદારને આપ્યો। આ તકે ફોરેસ્ટ ઓફિસર જૈન વાડા, વનપાલ MA સમા, વનપાલ કુકાવાવ રેન્જ AD વડા, વનરક્ષક કુકાવાવ MA વાડિયા, વિભાગીય કચેરી અમરેલી DK બગડા સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, મારું નામ છે જયરાજ વાડા, હાલ ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુકાવાવ રેન્જ। આ ઘટના બની હતી બગસરાની બાજુમાં આવેલ ઘંટિયાણ ગામના રેવન્યુ વિસ્તારમાં। તારીખ 11ની આસપાસ ઘંટિયાણ ગામના સરપંચશ્રીની વાડીએ ભાગ્યું રાખી અને ખેતી કરતા દિનેશભાઈના દીકરા જે સાંજના સમયે કુદરતી હાજતે ગયેલ અને ત્યાં વન્ય પ્રાણી દ્વારા એમને ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ બાળકનું અવસાન થતાં સરકારશ્રીના જે ધારાધોરણ અને નિયમ મુજબ વન્ય પ્રાણી દ્વારા જો કોઈ માનવ મૃત્યુ થાય તો એને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આજરોજ અમે એમના વાલી દિનેશભાઈ માનકરને 10 લાખ રૂપિયાની સહાય અમે ચૂકવી દીધી છે। ખાસ કરીને સહાય તો 2 થી 3 દિવસમાં આપણે આપી દેતા હોય છે, પણ એમના વાલી બહાર હોય, જેઓ મધ્યપ્રદેશના હોય, સહાયનો ચેક તો ઓલરેડી બીજા દિવસે બની ગયો હતો, પણ તેઓ એમના પુત્રની જે વિધિ હોય એની અંદર હતા અને આજે આવી ગયા એટલે આજે જ એમને આપણે ચેક અર્પણ કરી દીધો છે। આજરોજ તારીખ 18ના રોજ તારીખ 11ના રોજ જે બનાવ બનેલ હતો, જેમાં વન્ય પ્રાણી દ્વારા એક બાળકનું મૃત્યુ પામેલ હતું, એ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ₹10 લાખનો ચેક મરણ જનારના પિતાને અત્રેની કચેરીએ વન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે।